હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. હું અમાન ખાન આજે તમારી માટે લઈને આવ્યો છું શોર્ટકટ મેથડ અવયવની, જે તમને ધોરણ 9 અને 10 આ બંને ધોરણમાં ઉપયોગી થશે. તો ચાલો આપણે આગળ વધીએ અને શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણને એક કિંમત આપેલી છે x ની 2 ઘાત પ્લસ 7x પ્લસ 10, એટલે કે આપણી પાસે 3 પદો છે. આ દ્વિઘાત બહુપદી છે. શું છે? દ્વિઘાત સમીકરણ છે. તેના આપણે અવયવ પાડવાના છે. આજે આપણે એક શોર્ટકટ મેથડ શીખીશું. તો પ્રથમ અહીંયા 3 પદ તમને આપેલા છે. તો આ જે પ્રથમ x ની 2 ઘાત છે એને આપણે જોઈ લઈએ પ્રથમ પદ તરીકે. 7x આપણી પાસે છે, એ આપણો મધ્યમ પદ છે, અને 10 એટલે કે જે અચળ પદ છે એને આપણે અંતિમ પદ તરીકે જોઈએ. તો આમાં સૌપ્રથમ શું કરવાનું હોય? તો પ્રથમ પદ અને અંતિમ પદ અવયવ પાડવા માટે સૌપ્રથમ તમને ઘડિયા આવવા જોઈએ. 1 થી 20 અને 1 થી 25, 1 થી 20 અથવા 1 થી 25 સુધી તો તમને ઘડિયા આવવા જ જોઈએ. ચલો સૌપ્રથમ આપણે જોઈએ શું કરવાનું. અહીંયા x ની 2 ઘાત છે તો એનો સહગુણક તરીકે આપણે 1 લઈ લઈએ કે x ની 2 ઘાત છે, અહીંયા કશું નથી તો શું લઈએ? 1. તો x ની 2 ઘાત એટલે કે 1, x વર્ગનો સહગુણક શું આવી જશે? 1. તો શું કરવાનું? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર શું થશે? 10 ગુણ્યા 1, 10 એકુ 10 થઈ જશે. પછી શું કરવાનું? પછી હંમેશા બાળકો એક વાત યાદ રાખવાની તમે, કે જે ગુણાકાર કરીને તમે અહીંયા લાવ્યા છો એ જ ફરીથી ગુણાકાર કરીને 10 લાવવાનો. અને 2 નિશાની આપેલી છે. આપણી પાસે તો 3 છે, પ્રથમ પદની, મધ્ય પદની અને અંતિમ પદની. પરંતુ શું કરવાનું કે તમારી પાસે જે અંતિમ પદની નિશાની છે પ્લસ અને એની આગળ કયો પદ છે? 7. તો તમારી માટે પ્લસ કરીને શું લાવવાનું છે? 7 લાવવાનું છે. તો એવો ઘડિયો બોલો કે જેમાં ગુણાકાર એ 2 સંખ્યાનો ગુણાકાર 10 થાય અને 2 સંખ્યાનો સરવાળો શું થાય? 7 થાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 5 દુ 10 થઈ જશે અને 5 પ્લસ 2 કેટલા થઈ જશે? 7 થઈ જશે. સૌપ્રથમ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ શું કરવાનું. તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 માં પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 10 એકુ 10. પાછળની નિશાની એટલે કે અંતિમ પદની નિશાની શું છે? પ્લસ. એની આગળ કઈ સંખ્યા છે? એની આગળ 7 છે. તો ગુણાકાર કરીને આપણે 10 લાવવાનું છે અને પાછળની નિશાની એટલે અંતિમ પદની નિશાની પ્લસ છે, પ્લસ કરીને શું લાવવાનું છે? 7 લાવવાનું છે. તો કેવો ઘડિયો? એવો ઘડિયો બોલવાનો કે જે 2 ઘડિયાનો ગુણાકાર 10 થાય અને એ જ 2 ઘડિયાનો સરવાળો શું થાય? એ જ 2 સંખ્યાનો સરવાળો શું થાય? 7 થાય. તો 5 દુ 10 થઈ ગયા, 5 પ્લસ 2 કેટલા થઈ ગયા? 7. પછી શું કરવાનું? ધ્યાન આપો. અહીંયા x ની 2 ઘાત છે. કેટલી ઘાત છે? 2. એટલે કે x કેટલી વખત થાય? 2 વખત થાય વિદ્યાર્થી મિત્રો. તો ચાલો એક વખત એટલે કે અહીંયા એક વાર x અને અહીંયા એક વાર x, કારણ કે x કેટલી વાર છે? 2 વાર છે. એટલે કે 2 વાર છે તો 2 ઘાત, 1 ઘાત અહીંયા અને 1 ઘાત અહીંયા. પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું લાયા? 5 દુ 10 અને 5 પ્લસ 2 7 થઈ ગયા. તો આ 2 કિંમત અહીંયા રાખવાની છે. પણ કિંમત રાખવામાં તમે એક વાતની ખાસ ધ્યાન રાખવી કે જે મોટી કિંમત છે એટલે કે મોટી સંખ્યા છે એ પ્રથમ રાખવાનું અને જે બીજી નાની સંખ્યા હશે એને બીજી રાખવાનું. એટલે કે પ્રથમ મોટી સંખ્યા આગળ અને નાની સંખ્યા પાછળ આવી જશે. પછી તમને એક નિશાની માટે એક શોર્ટકટ આપીશું જે તમે યાદ રાખવાનું હંમેશા. તો 2 નિશાની આપણી પાસે જે જોઈ શકાય છે. પ્રથમ પદની નિશાની તો અદ્રશ્ય છે, કારણ કે એ પ્લસ છે એટલે અદ્રશ્ય છે. 2 નિશાની આપણી પાસે છે.
એક મધ્યમ પદની અને એક અંતિમ પદની. તો શું કરવાનું યાદ રાખો, મધ્યમ પદની નિશાની શું છે? પ્લસ છે. તો આગળ જે નિશાની છે એ જ રાખવાની. અહીંયા પ્લસ તો અહીંયા પણ શું આવશે? પ્લસ. પછી નિશાનીના નિયમ. તો નિશાનીના નિયમ તમે જાણો છો, એકવાર જોઈ લઈએ આપણે અહીંયા કે બાળકો, વિદ્યાર્થીઓ, પ્લસ પ્લસ શું થાય? પ્લસ થઈ જાય. પ્લસ માઇનસ શું થાય? માઇનસ થઈ જાય. માઇનસ પ્લસ માઇનસ થાય અને માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે કે યાદ રાખવાનું, જ્યારે નિશાની સરખી હોય, શું હોય? સરખી, તો પ્લસ થાય. અને જ્યારે નિશાની જુદી જુદી હોય, શું હોય? જુદી જુદી હોય તો શું થાય? માઇનસ થાય. શું થાય? માઇનસ થાય. ચાલો આગળ આપણે, આ નિયમ તો તમને બધાને જ ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે ધોરણમાં ભણી ગયા છો, આ તો બેઝિક નિયમ છે. તો આ નિયમનો આપણે ઉપયોગ કરીશું બીજી નિશાની રાખવા માટે. તો જો અહીંયા આપણી પાસે બે નિશાની છે, મધ્યમ પદની પ્લસ છે અને અંતિમ પદની પણ શું છે? તો પ્લસ. પ્લસ પ્લસ શું થાય? પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો બીજી નિશાની તમારી શું આવી જશે? પ્લસ આવી જશે. ફરી એકવાર સમજી લો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે પહેલા દાખલામાં તમે પહેલા કિંમતમાં આવી રીતે મૂકવાનું, એકવાર તમે સમજી લેશો પછી બધા દાખલા તમે આરામથી ગણી શકાશો. તો નિશાની નિયમ તમે સમજી લો એકવાર. 5 દુ 10 થઈ ગયા. 5 પ્લસ 2 કેટલા થયા? 7. આ બે નિશાની આપણી પાસે દ્રશ્ય છે અને પ્રથમ અદ્રશ્ય છે. તો મધ્યમ પદની નિશાની શું છે? પ્લસ. એટલે કે જે આગળની નિશાની એ પ્લસ. તો અહીંયા પ્લસ છે તો અહીંયા પણ શું આવશે? પ્લસ. જે નિશાની હોય રાખવાની. અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ, પ્રથમમાં માઇનસ. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્રથમમાં પ્લસ. અને બીજી નિશાની રાખવા માટે નિશાનીનું નિયમ, એટલે કે અહીંયા બે નિશાની છે જે દ્રશ્ય છે, જે દેખાય છે. તો પ્લસ પ્લસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આપણી પાસે કઈ કિંમત આવી? x પ્લસ 5 અથવા બીજી કઈ કિંમત આવી? x પ્લસ 2 આવી ગયું. તો અહીંયા શું કરવાનું? તમારે જો બ્રેકેટ છે, કૌંસ છે, એને ખોલવા પડશે, બ્રેકેટ ઓપન કરવા પડશે. તો કૌંસ ખોલવા માટે x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. પ્લસ 5 છે સામે જાય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ 5 છે સામે જાય માઇનસ. તો અહીંયા x બરાબર શું આવી ગયું? -5 અથવા x પ્લસ 2 છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લસ 2 છે સામે આવે શું થઈ જાય? માઇનસ. તો x બરાબર શું આવી ગયું? -2. એક વાત યાદ રાખવાની, આ જે છે દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત બહુપદી છે. તો અહીંયા x ની કેટલી કિંમત મળશે? 2 કિંમત મળશે. જ્યારે તમે સુરેખ બહુપદીની કિંમત કાઢો તો ત્યાં તમને x ની 1 કિંમત મળશે. અને જ્યારે તમે ત્રિઘાત બહુપદીમાં શૂન્ય શોધો તો તમને કેટલી કિંમત મળશે? 3 કિંમત મળશે. બીજો દાખલો છે આપણી પાસે, એ ગણીએ. આ અવયવ એક જ લેક્ચરમાં તમે પાકા કરી નાખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો સૌપ્રથમ શું કરવાનું? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 2 પંચા 10 થઈ ગયું. પછી પાછળની નિશાની એટલે કે અંતિમ પદની નિશાની શું છે? પ્લસ. અને પ્લસ કરીને શું લાવવાનું છે? 7 લાવવાનું છે. તો એ જ રીતે 2 પંચા 10. તો ગુણાકાર જે અહીંયા લાવ્યો ગુણાકાર, અહીંયા પણ શું આવવો જોઈએ? ગુણાકાર કરીને 10 અને પછી પ્લસ કરીને શું? તો 7. તો એ જ આવશે 5 દુ 10. 5 પ્લસ 2 કેટલા થઈ ગયા? 7. અહીંયા એક ડિફરન્સ છે, એક તફાવત છે. શું તફાવત છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2x ની 2 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત હતી. તો અહીંયા 2x છે તો અહીંયા 2x અને અહીંયા 2x, અહીંયા 1 ઘાત અને અહીંયા 1 ઘાત આવી ગઈ. ચાલો શું કરીને આ 5 પ્લસ 2 7 થઈ ગયા. તો અહીંયા મોટી નિશાની આગળ અને નાની કિંમત, નાની સંખ્યા, મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. ચાલો પછી નિશાનીનો નિયમ. તો અહીંયા નિશાની નિયમ તમને કહી દીધું છે કે જે પહેલી પ્રથમ એટલે કે મધ્યમ પદની જે નિશાની છે એ
મોટી સંખ્યા આગળ આવશે એટલે કે અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ. પછી નિશાનીનો નિયમ તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, પ્લસ પ્લસ શું થાય? પ્લસ 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 થાય. તો અહીંયા બીજી એટલે કે નાની સંખ્યાની નિશાની શું થઈ જાય? પ્લસ થઈ જાય. ચાલો પછી આપણે કટ કરી શકાય તો હા છેદ ઉડાવી શકીએ છીએ. અહીંયા 2 છે, અહીંયા 2 છે, બે સમાન. અહીંયા શું વધ્યું? 1 વધી ગયું. તો અહીંયા 2x પ્લસ 5 અથવા x પ્લસ 1. ચાલો કૌંસ ખોલીએ આપણે, બ્રેકેટ ઓપન કરીએ તો 2x પ્લસ 5 બરાબર 0. કૌંસ ખોલવા માટે શું રાખવાનું? બરાબર 0 રાખવાનું. ઓકે ચાલો x પ્લસ 1 બરાબર 0. પ્લસ 5 છે, આ પ્લસ 5 છે. એક વાત યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અહીંયા પ્લસ 5 હોય અને બરાબર ની આ ડાબી બાજુ છે, આ કિંમતને જમણી બાજુ લઈ જાય તો શું થઈ જાય? માઇનસ. તો પ્લસ સામે જાય માઇનસ, માઇનસ સામે જાય પ્લસ, ગુણાકાર સામે જાય ભાગાકાર, ભાગાકાર સામે જાય ગુણાકાર. યાદ રાખવાનું ડાબી બાજુ છે, અગર જમણી બાજુ જશે તો પ્લસ માઇનસ થઈ જશે, માઇનસ પ્લસ થઈ જશે, ગુણાકાર સામે જાય ભાગાકાર, ભાગાકાર સામે જાય ગુણાકાર. ઓકે આ યાદ રાખવાનું, આ બેઝિક નિયમો છે બધા. ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ. તો અહીંયા પ્લસ 5 છે, સામે જાય શું થઈ જાય? માઇનસ. 2 અહીંયા ગુણાકાર છે કેમ કે x અને 2 હવે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 2 ગુણાકાર સામે જાય શું થાય? ભાગાકાર. તો x ની કિંમત શું આવી ગઈ? -5 ભાગ્યા 2 અથવા પ્લસ 1 સામે જાય શું થઈ જાય? માઇનસ. તો 2 કિંમત આવી ગઈ તમારી અહીંયા x ની -5 ભાગ્યા 2 અને x બરાબર -1. તો આવી ગયું -1 આવી ગયું. તો ચાલો આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3 તરફ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? x2 -7x + 10. 5x ની 2 ઘાત -6x + 1. ચાલો અહીંયા 1, અહીંયા 10, એ જ રીતે 10 × 10. પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર, પછી પ્લસ કરીને શું લાવવાનું? તો ભાઈ પ્લસ કરીને લાવવાના છે આપણે 7 લાવવાના છે અને પછી પ્લસ કરીને 7 અને ગુણાકાર કરીને શું લાવવાનું છે? તો ગુણાકાર કરીને 10 લાવવાનું છે. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો 5 દુ 10, 5 + 2 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. x કેટલી વાર છે? 2 વાર છે. તો x 2 વાર રાખી દો કેમ કે 2 ઘાત છે. પછી અહીંયા 5, અહીંયા 2 મોટી. અહીંયા યાદ રાખો નિશાની નિયમ ચેન્જ થાય છે. અહીંયા પ્રથમ એટલે કે મધ્યમ પદની કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યામાં શું આવશે? માઇનસ. પછી નિશાનીનો નિયમ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે માઇનસ પ્લસ એટલે કે માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. તો અહીંયા શું રાખવાનું? માઇનસ. એટલે કે મોટી સંખ્યા પણ માઇનસ અને નાની સંખ્યા પણ શું આવી ગઈ? માઇનસ આવી ગઈ. તો ચાલો મોટી સંખ્યા માઇનસ, નાની સંખ્યા પણ માઇનસ. તો x -5 અથવા x -2. તો x -5 બરાબર 0 કૌંસ ખોલવાના અથવા x -2 બરાબર 0. -5 સામે જાય શું થઈ જાય? +5 અથવા -2 સામે જાય શું થઈ જાય? +2. માઇનસ છે સામે જાવે પ્લસ, પ્લસ છે સામે જાય માઇનસ. એ તો તમને ખબર જ છે. ચાલો આગળ વધીએ દાખલા નંબર 4 તરફ. તો પ્રથમ અને મધ્યમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. મધ્યમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો 5 × 5 કેટલા થઈ ગયા? 5 × 5. પછી શું જોવાનું? તો આ ગુણાકાર કરીને 5 લાયા તો અહીંયા પણ ગુણાકાર કરીને શું લાવવાનું? 5 જ લાવવાનું. પછી અંતિમ પદની નિશાની પ્લસ છે તો વિદ્યાર્થી મિત્રો પ્લસ કરીને શું લાવવાનું છે? તો પ્લસ કરીને અહીંયા 6 લાવવાનું છે. તો એવો કેવો વળ્યો છે કે જેનો ગુણાકાર 5 થાય અને એ જ બે સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 6. બે ગુણાકાર એવો વળ્યો બોલવાનો જે બે સંખ્યાનો ગુણાકાર 5
અને એ જ બે સંખ્યાનો ગુણાકાર એ બે સંખ્યાનો સરવાળો શું થવો જોઈએ? 1. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 5 એકુ 5 અને 5 પ્લસ 1 કેટલા થઈ ગયું? 6 થઈ ગયું. તો અહીંયા પછી 5x ની 2 ઘાત, તો 5x કેટલી વાર છે? 2 વાર. તો અહીંયા એક વાર, અહીંયા એક વાર, પછી મોટી સંખ્યા 5 અને નાની સંખ્યા 1. હંમેશા યાદ રાખવાનું, મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. ચલો નિશાની મૂકીએ. તો હવે તો તમને ખબર જ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ નિશાની એટલે કે મધ્યમ પદની નિશાની શું છે? માઇનસ. તો મોટી સંખ્યા માઇનસ, પછી નિશાનીનો નિયમ શું લાવવાનો? નિશાનીનો નિયમ પ્લસ માઇનસ માઇનસ. અહીંયા પણ શું આવી ગયું? માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો સેમ કટ થઈ જાય. કોમન જે 5 ઉપર 5 નીચે કટ. અહીંયા શું વધ્યું? 1. તો શું આવી ગયું? x માઇનસ 1 અથવા 5x માઇનસ 1. ચાલો કૌંસ ખોલીએ. x માઇનસ 1 બરાબર 0. માઇનસ 1 છે, સામે જાય શું થાય? પ્લસ થાય. અથવા 5x માઇનસ 1 બરાબર 0. માઇનસ 1 છે, સામે જાય શું થાય? પ્લસ 1. 5 ગુણાકાર છે. x અને 5 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ 5 ગુણાકારમાં છે. સામે જાય ભાગાકાર. તો x ની બે કિંમત આવી ગઈ. તો x બરાબર 1, પછી x બરાબર 1 ની 5 ઘાત. સોરી 1 ભાગ્યા 5. ચાલો આગળ વધીએ. પછી દાખલા નંબર 5 તરફ. શું છે અહીંયા? તો 5 માં x વર્ગ નો સહગુણક શું થઈ જશે? 1. કઈ રકમ નથી તો 1 અને 6 એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર. તો 6 એકુ 6. પછી ગુણાકાર કરીને શું લાવવાનું? અહીંયા ઉપર 6 લાવવા છે, તો નીચે પણ શું લાવવાનું છે? 6 જ લાવવાનું છે. પછી માઇનસ કરીને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો x જ છે, પણ x નું સહગુણક શું થઈ જશે? 1 થઈ જશે. તો અહીંયા માઇનસ આવી ગયું. માઇનસ કરીને પાછળની નિશાની જોવાનું. તો માઇનસ કરીને શું લાવવાનું છે? 1 લાવવાનું છે. ચલો તો એવો ઘડિયો બોલો વિદ્યાર્થી મિત્રો કે જેનો ગુણાકાર બે સંખ્યાનો ગુણાકાર 6 થાય અને બે સંખ્યામાંથી એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરતા શું વધે? 1 વધે. શું વધે? 1 વધે. તો તમે જાણો છો કે 3 દુ 6 અને 3 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 1 વધે. તો ચાલો x 2 વખત છે, પછી મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ, પછી પ્રથમ નિશાની કઈ છે? પ્લસ. તો પ્લસ, પછી નિશાનીનો નિયમ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું. તો x પ્લસ 3 અથવા x માઇનસ 2. કૌંસ ખોલીએ. x પ્લસ 3 બરાબર 0 અથવા x માઇનસ 2 બરાબર 0. ચલો પ્લસ 3 સામે જાય શું થઈ જાય? માઇનસ 3 અથવા માઇનસ 2 સામે જાય શું થઈ જાય? પ્લસ 2. ચલો દાખલા નંબર 6 તરફ. પ્રથમ તો તમને ખબર પડી જ ગઈ છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો 3 ગુણ્યા 5, 5 તરી 15. તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીને તો 15 જ લાવવાના છે, પણ માઇનસ કરીને શું લાવવાનું છે? તો માઇનસ કરીને 2. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે 5 તરી 15 થાય અને 5 માંથી 3 બાદ કરતા કેટલા વધે? 2 વધે. તો ચાલો 3x કેટલી વાર છે? 2 વાર. 3x આવી ગયા. પછી મોટી સંખ્યા આગળ 5 અને નાની સંખ્યા પાછળ. ચલો પ્રથમ એટલે કે મધ્યમ પદની નિશાની શું છે? પ્લસ. તો અહીંયા પણ શું આવી જશે? પ્લસ. મોટી સંખ્યા આગળ પ્લસ, પછી નિશાનનો નિયમ પ્લસ માઇનસ માઇનસ. ચલો 3 3 એટલે કે સેમ શું થઈ ગયા? કટ. તો કેટલું વધ્યું? 1. તો 3x પ્લસ 5 અથવા 3x પ્લસ 5 અથવા x માઇનસ 1. તો 3x પ્લસ 5 બરાબર 0 અથવા કૌંસ ખોલી x માઇનસ 1 બરાબર 0. પ્લસ 5 છે, તો વિદ્યાર્થી મિત્રો સામે જાય શું થઈ જાય? માઇનસ 5 થઈ જાય. 3 ગુણાકાર છે, સામે જાય શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. તો x ની કિંમત માઇનસ 5 ભાગ્યા 3 અથવા માઇનસ 1 છે, તો સામે જાય શું થઈ જાય? પ્લસ 1. તો x ની બે કિંમત માઇનસ 5 ભાગ્યા 3 અને x બરાબર 1. ચલો આગળ જોઈએ. 7મો દાખલો. ચલો પ્રથમ પદ x વર્ગનો સહગુણક શું થઈ જશે? 1. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 12 એકુ 12
ગુણાકાર કરીને શું લાવવાનો છે 12 જ લાવવાના છે ગુણાકાર કરીને શું લાવવાનો છે 12 જ અને માઇનસ કરીને શું લાવવાનું છે તો માઇનસ કરીને વિદ્યાર્થી મિત્રો 4 લાવવાના છે બોલો ઘડીઓ માઇનસ કરીને 4 અને ગુણાકાર કરીને 12 કયા બે સંખ્યા છે તો 6 દુ 12 તમને ખબર જ છે અને 6 માંથી 2 બાદ કરતા શું વધે તો 6 માઇનસ 2 કેટલા થઈ ગયા 4 ચાલો x કેટલી વાર છે 2 વાર છે મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પાછળ પ્રથમ નિશાની એટલે કે મધ્યમ પદની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ છે પહેલી નિશાની એટલે કે મધ્યમ પદની નિશાની જે હોય એ મોટી સંખ્યાની નિશાની હોય તો માઇનસ છે તો અહીંયા માઇનસ પછી નિયમ તો એટલે કે માઇનસ ને માઇનસ 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 શું થાય પ્લસ થઈ જાય તો નાની સંખ્યાની નિશાની શું થાય પ્લસ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ તમે જાણો છો ચલો x માઇનસ છે અથવા x પ્લસ 2 x માઇનસ 6 બરાબર 0 x પ્લસ 2 બરાબર 0 માઇનસ 6 સામે જાય પ્લસ 6 અથવા પ્લસ 2 છે સામે જાય શું થઈ જાય માઇનસ 2 x ની બે કિંમત પ્લસ 6 અને માઇનસ 6 ચલો આગળ તો 8મો દાખલો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 2 9 18 2 9 18 ગુણાકાર કરીને વિદ્યાર્થી મિત્રો 18 જે છે એ જ લાવવાનો અને પછી માઇનસ કરીને શું લાવવાનો તો માઇનસ કરીને 3 ઘડીઓ બોલો વિદ્યાર્થી મિત્રો 6 તરી 18 અને 6 માંથી 3 બાદ કરતા કેટલા વધે 3 જ વધે આઈ ગયા કે ભાઈ 6 તરી 18 થાય છે અને 6 માંથી 3 બાદ કરતા 3 વધે છે ચાલો 2x ની 2 ઘાત 2x 2 વાર છે તો 2x અને 2x થઈ ગયા પછી કઈ રકમ આવી 6 અને 3 એટલે કે મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પાછળ પછી મધ્યમ પદની શું નિશાની છે માઇનસ તો મોટી સંખ્યા માઇનસ પછી નિશાનનો નિયમ માઇનસ 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 શું થાય તો માઇનસ માઇનસ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે પ્લસ થઈ જાય તો 2x માઇનસ 6 અથવા 2x પ્લસ 3 ચલો 2x માઇનસ 6 બરાબર 0 કૌંસ ખોલીએ માઇનસ 6 છે સામે જાય શું થઈ જાય પ્લસ 6 2 ગુણાકાર સામે જાય ભાગાકાર પછી અહીંયા પણ તમે છેદ ઉડાવી શકો છો કેવી રીતે તો જુઓ 3 દુ 6 2 ગુ 2 2 2 કટ તો x ની કેટલી કિંમત આવી ગઈ 3 ભાગ્યા 1 એટલે કે 6 ભાગ્યા 2 કેટલું થાય 3 જ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ચાલો x બરાબર 3 આવી ગયા પછી અથવા x પ્લસ 3 બરાબર 0 તો અથવા પ્લસ 3 છે સામે જાય માઇનસ 3 પછી શું કરવાનું તો પછી અહીંયા અથવા 2 ગુણાકાર તમને ખબર જ છે ગુણાકાર સામે જાય ભાગાકાર તો અહીંયા x બરાબર 3 આવી ગયું અને 1x બરાબર શું આવી ગયું -3 ભાગ્યા 2 ચાલો આગળ વધીએ તો હવે જોઈએ 9મો દાખલો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 2 9 18 2 9 18 પછી પ્લસ કરીને પેલે તો ગુણાકાર કરીને શું લાવવાનો છે 18 લાવવાનો છે અને પછી અંતિમ પદની નિશાની પ્લસ છે એની આગળ સંખ્યા શું છે 9 તો વિદ્યાર્થી મિત્રો પ્લસ કરીને શું લાવવાનું છે 9 લાવવાનું છે ચલો તો પ્લસ કરીને 9 અને 18 તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 6 તરી શું થાય 18 થાય અને 6 પ્લસ 3 શું થઈ જાય 9 થઈ જાય 2x 2x 6 3 ચાલો તો અહીંયા તમે છેદ ઉડાવી શકો છો પહેલા ઉડાવો તો પહેલા પછી ઉડાવો તો પછી ઉડાવો તો સારું છે અહીંયા પ્રથમ એટલે કે મધ્યમ પદની નિશાની પ્લસ તો મોટી સંખ્યા આગળ પ્લસ અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ પછી નિશાનનો નિયમ પ્લસ પ્લસ તો પ્લસ 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 જ થાય ચાલો 2x પ્લસ 6 અથવા 2x પ્લસ 3 ચાલો કૌંસ ખોલીએ 2x પ્લસ 6 બરાબર 0 અથવા 2x પ્લસ 3 બરાબર 0 ચલો ગણી લઈએ આ બાજુ પ્લસ 6 સામે જ આવે -6 ભાગ્યા 2 તો 3 દુ કેટલા થઈ જાય 6 થઈ જાય x બરાબર -3 ચલો આગળ અથવા 2x પ્લસ 3 સામે જાય -3 અથવા
2 ગુણાકાર છે, સામે જાય શું થઈ જાય? ભાગાકાર. તો -3 ભાગ્યા 2 અને x બરાબર -3. આ જે 10મો દાખલો છે એ તમારે જાતે જ કરવાનો છે હોમવર્કમાં, ઘરકામ રૂપી. આ દાખલો તમારે જાતે જ ગણવાનો છે. ઓકે, આનો આન્સર તમે મને કોમેન્ટ કરજો, પછી તમને બતાવીશ કે આ દાખલો ખરું છે કે ખોટું, સાચું છે કે ખોટું. ઓકે, ચાલો આગળ. 11 નંબરનો દાખલો. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 14 પંચા 70 થાય. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરીને શું લાવવાનો? 70. અહીંયા થોડુંક 14 પંચા 70 થાય, પછી એવી કઈ સંખ્યા છે જેમનો ગુણાકાર 70 અને પાછળની નિશાની એટલે કે અંતિમ પદની પ્લસ છે, પ્લસ કરીને શું લાવવાનો છે? તો 17 લાવવાનો છે. તો એવું કેવું દાખલો, કેવું ઘડ્યું છે કે જેનો ગુણાકાર 70 થાય અને પ્લસ કરીને 17 લાવવાનો છે? તો આ તો વિચારવું પડશે કે 14 પંચા 70. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 10 સાતે દાન 70 બોલો, ત્યાં 10 સિત્તા 70 એક જ છે. તો 10 ગુણ્યા 7 કેટલા થઈ જાય? 70 થઈ જાય. અને 10 પ્લસ 7 કેટલા થઈ ગયા? 17. ચાલો 5x બે વાર છે, 5x મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. મધ્યમ પદની નિશાની માઇનસ, તો મોટી સંખ્યાને બી શું આપવાનો? માઇનસ. જે મધ્યમ પદની નિશાની હોય એ જ મોટી સંખ્યાને આપવાની. પછી તમને ખબર જ છે નિશાની નિયમ, માઇનસ પ્લસ માઇનસ. ચાલો 5x -10 અથવા 5x -7. તો 5x -10 બરાબર 0. -10 છે, સામે જાય શું થઈ જાય? +10. 5 ગુણાકાર છે, સામે જાય ભાગાકાર. 5 દુ 10. તો x બરાબર કેટલા આવી ગયા? 2 આવી ગયા. ચલો, અથવા 5x -7 બરાબર 0. -7 છે, સામે જાય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ. અને 5 ગુણાકાર છે, સામે જાય શું થઈ જાય? ભાગાકાર. તો x ની બે કિંમત +2 અથવા 7/5. તો આ જે છે એ તમારે જાતે જ કરવાનો છે હોમવર્કમાં. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમે કોમેન્ટ કરવાનો છે યાદથી. ચાલો આગળ. અહીંયા 1 ને અહીંયા 64. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો 64 એકુ કેટલા થાય? 64 થાય. ગુણાકાર કરીને શું લાવવાનો? 64. પછી માઇનસ કરીને લાવવાના છે. તો માઇનસ કરીને શું લાવવાનો છે? 12 લાવવાના છે. તો અહીંયા 64 અને માઇનસ કરીને 12. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે 16 ચોક 64 અને 16 માંથી 4 બાદ કરતા કેટલા વધે? 12 વધે. તો x કેટલી વાર છે? 2 વાર છે. અહીંયા પ્રથમ મોટી સંખ્યા, અહીંયા નાની સંખ્યા, મધ્યમ પદની નિશાની પ્લસ, તો મોટી સંખ્યાને પ્લસ, પછી પ્લસ માઇનસ માઇનસ, તો નાની સંખ્યાને માઇનસ. તો x +16 અથવા x -4, x પ્લસ વિદ્યાર્થી મિત્રો x +16 બરાબર 0 અથવા x -4 બરાબર 0. +16 છે, સામે જ આવે -16, પ્લસ -4 છે, સામે જ આવે +4. ઓકે, ડન. ચાલો આગળ વધી. આ તો તમારે પોતે જ ગણવાનું છે હોમવર્ક રૂપી, ઘરકામ રૂપી. ઓકે, યાદથી આન્સર કોમેન્ટ કરવાનો છે. ચાલો આજે આપણે જોઈએ આપણો આ લેક્ચરનો આ અવયવ પાળોનો છેલ્લો દાખલો. ઓકે, ચાલો. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર તો 8 1 ગુણ્યા 8 8 એકુ 8 ગુણાકાર કરીને 8 પછી માઇનસ કરીને કેટલા લાવવાના છે? 2 લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 4 દુ 8, 4 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 2. ચલો 4 - 2 થઈ ગયા. પછી x કેટલી વાર છે? 2 વાર. x 4 અને 2. પ્રથમ નિશાની માઇનસ એટલે કે અંતિમ પદની મધ્ય પદની માઇનસ, તો મોટી સંખ્યા માઇનસ, પછી માઇનસ તો બીજી નાની સંખ્યા માટે માઇનસ શું થઈ જાય? પ્લસ. તો અહીંયા x -4
અથવા x પ્લસ 2. ચાલો x માઇનસ 4 બરાબર 0. -4 સામે જાવે શું થઈ જાય? +4 અથવા +2 છે સામે જાય બરાબર 0. +2 છે સામે જાય શું થઈ જાય? -2. બે કિંમત આ ગઈ. આ x બરાબર 4 અને x બરાબર -2. આ તમારે પોતે જ હોમવર્ક રૂપી જાતે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારું આખું અવયવ પાડોની જે શોર્ટકટ મેથડ છે એ કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને બધું જ સમજણ પડી હશે. કઈ ક્વેરી કે ડાઉટ હોય તો અમારે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરો. ઓકે, થેન્ક યુ.